શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું અષાઢ માસમાં વદ પક્ષમાં આવતી ચતુર્થીને, જે ચતુર્થીને ભાલચંદ્ર ચતુર્થી કહે છે. તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું સંકટ ચતુર્થી ભાલચંદ્ર ચતુર્થીની વ્રતવિધિ, વ્રતકથા તથા સંકટનાશન સ્તોત્ર પાઠ વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. નમસ્તસ્મે ગણેશાય સર્વ વિઘ્ન વિનાશીને કાર્યરંભેરુ સર્વેષુ પૂજિતો યઃ સુરરપી વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્વગ્ને તથા સંગ્રામે સંકટે ચેવ વિઘ્નસ્તસ્ય ન જાયતે. હે પાર્વતી પુત્ર શુક્ર્યના આરંભે તમારી હાજરી અનિવાર્ય છે. હે સુંઢાળા દેવ, હે વિશાળ ઉદરવાળા અને વિશાળ બુદ્ધિશાળી ગણપતિજી, જીવનના તમામ ક્ષેત્રે આવી પડનારા વિઘ્નોનો નાશ કરી અમારું કલ્યાણ કરો. બધા વ્રતોમાં શ્રેષ્ઠતમ વ્રત શ્રી ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત માનવામાં આવે છે, કેમ કે આ વ્રત કરવાથી ધન ધાન્ય, પુત્ર પુત્રાદિ સુખ, પતિ પત્નીમાં થયેલ કલેશ અને ભાઈ ભાઈ વચ્ચેના કે કુટુંબમાં પેદા થયેલ વૈમસ્થ દૂર થાય, વિદ્યા ઉપાર્જન થાય, ધંધા રોજગારમાં બઢતી થાય, શત્રુ ઉપર વિજય પ્રાપ્ત થાય આદિ અનેક મનોરથો ઈચ્છાઓ સિદ્ધ થાય. આથી ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત દરેક વ્યક્તિ કરી શકે છે. સિદ્ધિદાયક ગણેશ વ્રત દરેક માસની વદ એટલે કે કૃષ્ણ પક્ષે ચોથે ચતુર્થી આ વ્રત કરી શકાય છે. સૌભાગ્યવતી સૌભાગ્ય બહેનો તથા કુંવારિકાઓ કરી શકે છે. જરૂર પડે તો આ વ્રતો પુરુષો પણ કરે છે. સોના, ચાંદી, પિત્તળ કે માટીની મૂર્તિ બનાવી પૂજન કરવું, અગર 3 સોપારી લઈ તેની પૂજા કરવી, ગણેશજી સિદ્ધિ તેમજ બુદ્ધિ તેનું પૂજન કરવું, ગણેશ યંત્રનું પણ પૂજન થઈ શકે છે. પવિત્ર જગ્યાએ એક પાટલા ઉપર નવું લાલ કપડું કે કોરો રૂમાલ પાથરી તેના પર મૂર્તિ કે સોપારીઓ મૂકવી. વ્રત કરનારે નાહી ધોઈને સ્વચ્છ વસ્ત્ર પહેરી ઉત્તર અથવા પૂર્વ દિશા તરફ મુખ રાખીને બેસવું. ગણેશજીનું ધ્યાન ધરી પંચોપચાર, દશોપચાર કે ષોડોપચાર વિધિથી ગણેશજીની પૂજા કરવી. ગણેશજીને કંકુ, સિંદૂર અને હળદરથી પૂજા કરવી. લાલ રંગના ફૂલ ચડાવવા. નૈવેદ્યમાં ઘઉં, ગોળ, ઘીના લાડુ કરવા. વ્રત ધારકે જે હેતુ વ્રત કર્યું હોય તેનો અવશ્ય પાઠ કરવો, જેમ કે સંતાન પ્રાપ્તિ માટે, લક્ષ્મી પ્રાપ્તિ માટે, સંકટ કે વિઘ્નનાશન માટેનો પાઠ કરવો. ઉપરાંત ચાલીસા પાઠ અને બાવની પાઠ પણ કરી શકાય છે. વ્રત ધારકે પોતાના મનોરથની સિદ્ધિ માટે ગણેશજીને આજીજી, કાલાવાલા કે વિનંતી કરી પોતાની માંગણી દર્શાવવી. અષાઢ વદ કૃષ્ણ પક્ષની ચોથ ગણેશ સંકટ ચતુર્થીની વ્રતકથા. સુજી કહેવા લાગ્યા કે અષાઢ મહિનામાં આવતી ગણેશ સંકટ ચતુર્થીને ભાલચંદ્ર ગણેશ ચતુર્થી કહે છે, કે જેમના મસ્તક પર ભાલ ઉપર ચંદ્ર છે તે ભગવાન શિવના મસ્તકમાં બિરાજમાન ચંદ્રમાનું આ સંક્ષિપ્ત સંસ્કરણ છે. સુજી કહેવા લાગ્યા કે હે સનકાદિક મુનિઓ, હવે તમે સાંભળો. હું તમને અષાઢ મહિનામાં આવતી ગણેશ સંકટ ચતુર્થીની કથા કઈ સંભળાવું છું તે તમે સાંભળો. તેમાં મહિજીત રાજાની કથા છે. દ્વાપર યુગમાં મહિષ્મતી નગરીમાં મહિજીત નામના રાજા રાજ્ય કરતા હતા. તે પુણ્યશાળી અને પ્રતાપી રાજા હતા. તે પોતાની પ્રજાનું પાલન પુત્ર વ્રત કરતા હતા. પ્રજા તેમને પ્રાણથી પણ અધિક ચાહતી હતી. રાજા બધી વાતે સુખી હતા, પણ તેઓ નિસંતાન હોવાથી તે સુખ રાજાને કાંટાની જેમ ભોંકતું હતું. પોતાનું પિંડદાન તેમજ રાજવંશ ચાલુ રહે તેમ તે ઈચ્છતા હતા. તેમણે પુત્ર પ્રાપ્તિ માટે ઘણું દાન, પુણ્ય, યજ્ઞ, યાગ આદિ કર્યું, છતાં પુત્ર પ્રાપ્તિ ન થતાં રાજા ઘણા નિરાશ થયા. તેમની ઉંમર વધતી જતી હતી. તેમણે નગરના વિદ્વાનો, બ્રાહ્મણો અને નગરજનોને એકઠા કર્યા અને દુઃખિત અવાજે કહ્યું કે મેં કોઈ પણ પાપ કર્યું નથી. મેં કોઈ ઉપર અત્યાચાર પણ કર્યો નથી. બીજાનું કોઈનું ધન આંચકી મેં લીધું નથી. મારી પ્રજાનું મેં મારા પુત્ર વ્રત માફક પાલન કર્યું, છતાં મારે ત્યાં પુત્ર પ્રાપ્તિ ન થતાં હું ઘણો નિરાશ થયો છું. જેથી આજે તમને બધાને એકઠા કરીને કોઈ ઉપાય હોય તો મને સૂચવવા જણાવું છું.
બધા એકઠા થયેલા પુરુષોએ મનોમન વિચાર કરી પછી એમાંના એકે કહ્યું કે રાજાએ દાન, પુણ્ય, યજ્ઞ, યાગ આદિ કરવામાં કંઈ બાકી રાખ્યું નથી. હવે આપણે બધા એકઠા થઈ નગરમાં ભવ્ય યજ્ઞ કરીએ અને દેવોને વિનંતી કરી રાજાને ત્યાં પુત્ર પ્રાપ્તિ થાય એવી પ્રાર્થના કરવી. બીજાએ કહ્યું, આખા રાજ્યમાં ઢંઢેરો પીટાવી નગરજનોને જણાવો કે આપણા રાજાને ત્યાં પુત્ર પ્રાપ્તિ થાય. તે માટે દરેક પોતાના ઘરમાં પોતાના ઈષ્ટદેવને પ્રાર્થના કરે અને નામ સંકીર્તન કરે, ભજન કીર્તન કરે. આમ કરવાથી ઈશ્વર કૃપા વરસાવશે અને રાજાને ત્યાં પુત્ર પ્રાપ્તિ થશે. આમ એકઠા થયેલાએ પોતપોતાના મંતવ્ય રજૂ કર્યા. હવે છેવટે નક્કી થયું કે રાજ્યના વિદ્વાનો, બ્રાહ્મણો અને નગરજનો નગર છોડી જઈને વનમાં જઈ વસવું અને વનમાં જઈ તપસ્યા કરવી. આ મુજબ ઘણા વનમાં જવા ચાલી નીકળ્યા. ત્યાં જઈ એકાંતમાં નિર્જન સ્થળે તપસ્યા કરવી તેની શોધખોળ કરવા લાગ્યા. તે શોધખોળ દરમિયાન તેમને મુનિના દર્શન થયા. તે મુનિ નિરાહાર રહીને તપસ્યામાં લીન હતા. તેમનો ભવ્ય લલાટ, ક્રાંતિવાન મુખમુદ્રા, લાંબી સફેદ ભવ્ય દાઢી, લાંબી છટા, ભગવો વેશ, હાથમાં બેરખા રાખી પદ્માસન મુદ્રામાં પ્રભુ સ્મરણ કરી રહ્યા હતા. બધા તેમની નજીક પહોંચ્યા. મુનિએ પોતાની આંખો ખોલી આવનાર બધાને બેસવા જણાવ્યું. આ મુનિ લોમેશ ઋષિ હતા. તેમણે બધાને આ જંગલમાં શા હેતુથી આવવું પડ્યું તેનું કારણ પૂછ્યું. ત્યારે એમાંના એકે કહ્યું, અમારા રાજા ઘણા દયાળુ, પ્રજાપાલક, ધર્મવત્સલ, દાનવીર અને શૂરવીર છે. તેમને એકેય સંતાન નથી. તેમને સંતાન પ્રાપ્તિ થાય એ હેતુથી અમે જાતે વનમાં જઈ તપસ્યા કરવાનો નિર્ધાર કર્યો છે. આ પત્રિકાદક્ષી મહર્ષિ લોમેશ છો જાણી અમને ઘણો આનંદ થયો છે. આપ આ અંગે કોઈ માર્ગદર્શન આપશો એવી અમે આપને વિનંતી કરીએ છીએ. લોમેશ ઋષિ વાત સાંભળી પછી ધ્યાન મગ્ન થયા. થોડીવાર તેણે આંખો ખોલીને જણાવ્યું કે હે ભાઈઓ, હવે તમે ધ્યાન દઈને સાંભળો. હું તમને સંકટનાશન વ્રત બતાવું છું. આ વ્રત નિસંતાને સંતાન પ્રાપ્તિ કરાવે છે અને નિર્ધનને ધનવાન બનાવે છે. અષાઢ કૃષ્ણ ચતુર્થીએ એકદંત ગજાનનની પૂજા કરવી. વિધિવત રાજાએ વ્રત કરીને શ્રદ્ધા સહી બ્રાહ્મણોને ભોજન કરાવવું અને વસ્ત્રો દાનમાં આપવા. આથી કરીને ગણેશજીની કૃપાથી તેમને અવશ્ય પુત્ર પ્રાપ્તિ થશે. મહર્ષિ લોમેશની આ વાત સાંભળી બધાએ બે હાથ જોડી તેને પ્રણામ કર્યા અને આ માર્ગ બતાવવા માટે સૌએ તેમને આભાર માન્યો. છેવટે બધાએ ત્યાંથી જતા પહેલા દંડવત પ્રણામ કરી તેમની રજા માંગી. નગરમાં આવી રાજાને આ બધી વાત જણાવી. પોતાના રાજાને વાત જણાવી રાજાએ ગણેશ ચતુર્થીનું વ્રત કરી પુત્ર પ્રાપ્તિ મેળવી. સંકટનાશન સ્તોત્ર પાઠ. પ્રણભ્યા શિરસા દેવમ ગૌરીપુત્ર વિનાયકમ ભક્તવાસાના સ્મરેન નિત્યમાયુહથ કામાર્થ સિદ્ધયે. પ્રથમ વક્રતુંડમ ચ એકદત્તમ, તૃતીયકમ તૃતીયકૃષ્ણ પિંગાક્ષમ, ગજવક્રતમ ચતુર્થકમ, લંબોદરમ પંચમ ચ, ષષ્ઠમ વિકટમેવ ચ, સપ્તમ વિઘ્નરાજેન્દ્ર ધ્રુમવર્ણ તથાષ્ટકમ, નવમ ભાલચંદ્રમ ચ, દશમ તુ વિનાયકમ, એકાદશમ ગણપતિ, દ્વાદશતુ ગજાનનમ, દ્વાદશતાની નમાની, ત્રિસંધ્યમ ય પઠન નર ન ચ વિઘ્નભ્ય તસ્ય સર્વસિદ્ધકરમ પરમ. વિદ્યાર્થી લભતે વિદ્યાર્થી, ધનાથી લભતે ધનમ, પુત્રાથી લભતે પુત્રાન, મોક્ષાથી લભતે ગતિમ. જપેત ગણપતિ સ્ત્રોત ષડભીમાશમ ફલમ લભતે, સંવંત શરણે સિદ્ધ ચ લભતે નાત્ર સંચય. અષ્ટાભ્યો બ્રાહ્મણે ભસ્વ લિખિતા યસમપર્યતે, તસ્ય વિદ્યા ભવેત સર્વા ગણેશસ્ય પ્રસાદઃ. ઇતિ શ્રી નારદ પુરાણે સંકટનાશન નામનું ગણેશ સ્તોત્ર સમાપ્ત. બોલીએ શ્રી ગણપતિ ગજાનન મહારાજની જય. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ, નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.